બહારની વ્યવસ્થા છે એ વ્યવસ્થિત થઈ જશે. હવે આ વસ્તુઓનો જથ્થો જ્યારે આપણે પહોંચાડવાનો છે તેમાં આ મેં કહ્યું પ્રમાણે કે એક્સઆઈજેની એવી કિંમતો શોધવાની છે કે જેથી દરેક ઉત્પત્તિ સ્થાનનો પ્રાપ્ય જથ્થો વપરાય. એટલે કે તમે પહેલાં ઉત્પત્તિ સ્થાનથી બધા પ્રાપ્તિ સ્થાનો પર જે કંઈ લઈ જશો એ કેટલું હોવું જોઈએ, તો તે ઉત્પત્તિ સ્થાનનો જેટલો જથ્થો છે એટલો જ વપરાવવો જોઈએ, એનાથી વધારે નહીં, એનાથી ઓછો નહીં. એની સાથે જ જે આપણો આખી પહેલો સ્તંભ હતો એમાં દરેક પ્રાપ્તિ સ્થાનની જરૂરિયાતો નીચે આપણે બતાવેલી હતી. એટલે પહેલાં સ્તંભમાં તમે જે કંઈ ફાળવણી કરશો, જે કંઈ એક્સઆઈજેની કિંમતો શોધશો એ કેવી હોવી જોઈએ, તો તે પ્રાપ્તિ સ્થાનની જરૂરિયાત જે છે એ પૂરી સંતોષાયેલી હોવી જોઈએ, એનાથી વધારે નહીં, એનાથી ઓછું નહીં. હવે આ કરતી વખતે આ તો શરતો થઈ કે ઉત્પત્તિ સ્થાન આપેલું છે એટલું જ તમે વાપરી શકો. દરેક પ્રાપ્તિ સ્થાન જે છે એ જેટલું એમને જરૂરી છે એટલું જ મેળવી શકે. આ કરતી વખતે ખર્ચ કેવી રીતે ગણી શકાય તે આપણે જોઈશું. પરિવહનનો કુલ ખર્ચ જે છે તેને આપણે ઝેડ વડે દર્શાવીશું. આ ઝેડ જે છે સ્વાભાવિક છે કે સીઆઈજે એકમ દીઠ ખર્ચ છે, એક્સઆઈજે એ ખસેડવામાં આવતી એકમોની સંખ્યા છે. હવે સીઆઈજે અને એક્સઆઈજેનો ગુણાકાર કરો એટલે આ જગ્યાથી જે જગ્યા સુધી તમે કેટલા ખર્ચે આ પરિવહન કરો છો એ જાણી શકાય. અને આવા બધા ગુણાકારોનો જો તમે સરવાળો કરશો તો એ તમારા પરિવહનનો કુલ ખર્ચ થશે. તમે જે રીતે એક્સઆઈજેની કિંમતો નક્કી કરશો એ રીતે તમારો કુલ ખર્ચ એ બદલાતો રહેશે. હવે આ અલગ અલગ કિંમતોમાં આપણે એ સમસ્યાનો ઇષ્ટ ઉકેલ જેને કહેવાય એ કેવો લાવવો છે કે જેમાં કુલ ખર્ચ જે છે એ ન્યૂનતમ હોવો જોઈએ. હવે તમે કદાચ આ બધા સીઆઈજે ને એક્સઆઈજે ને એઆઈ ને બીજે ને આ બધામાં થોડા ગૂંચવાયેલા હશો તો આ બધો ખ્યાલ જે છે એ આપણે જે પહેલો દાખલો લીધો હતો એમાં ફરી એક વખત વાપરી જોઈએ. અને આ તમને આ આખું પહેલાં દાખલા માટે કેવી રીતે બેસાડી શકાય. અને એમાં એક વાત હજુ કે આજે એક્સઆઈજેની કુલ સંખ્યા છે, તમે જોયું કે એક્સઆઈજે દરેક હારમાંય છે, દરેક સ્તંભમાંય છે. તો કુલ એમ હાર અને એન સ્તંભો છે એટલે એવા કેટલા ચલો આવશે તો તેની સંખ્યા mn રહેશે. હવે ઇષ્ટ ઉકેલની જે મેં વાત કરી એમાં m + n - 1 આટલી ધન કિંમતો આવશે. એટલા જ ખાનામાં આપણને ફાળવણી કરવાની રહેશે, એનથી વધારે નહીં. ઓછા હોઈ શકે પણ m + n - 1થી વધારે ખાના આપણે ન ભરી શકીએ અને એટલાની કિંમતો આપણે ધન રાખીએ. બાકીની કિંમતો જે છે એને આપણે શૂન્ય રાખીએ. હવે આ આપણે પહેલો જે દાખલો હતો રમકડા સ્ટોરમાં મોકલવાના છે એની માટે કઈ રીતે વાપરી શકીએ, એને દર્શાવી શકાય તે તમને પ્રજાપતિ સાહેબ સમજાવશે. તમે જોઈ શકશો એ કોષ્ટક અને સાહેબ તમને આમાં શું લખેલું છે એ સમજાવશે. હવે સામે તમારી સ્લાઇડ તમે જોઈ શકશો કે x11, x12, x13 એમ એક્સઆઈજેથી આખું મેટ્રિક્સ 3/4 જે 3 હાર અને 4 સ્તંભમાં દર્શાવેલો છે. એની સાથે એની કોસ્ટ એલિમેન્ટ જે C11, C12, પણ C11, C12 અહીં નોટેશન્સમાં ન લખતો આ દાખલો હોવાથી એની કિંમતો એક્ઝેક્ટલી આપેલી છે. તમે જોઈ શકો છો કે એ રમકડા ડબલ્યુમાં પહોંચાડવાના થાય ત્યારે એની કોસ્ટ એકમ દીઠ ₹1 છે. ત્યાર પછી એ એક્સ ઉપર લઈ જવાના થાય તો ₹2. તો આ સીઆઈજી આખી જે છે એ હવે તમને એકચ્યુઅલ ડેટાના ફોર્મમાં એકચ્યુઅલ કિંમતોના સ્વરૂપમાં આપે છે. હવે અહીં આગળ તમે જુઓ તો x11, x12 મેડમે હમણાં જે રીતે વાત કરી એ પ્રમાણે આપણે કુલ પરિવહન ખર્ચ ન્યૂનતમ થાય એ રીતે દરેક રમકડા દરેકની માંગ પ્રમાણે જે તે સ્ટોર્સની માંગ પ્રમાણે ત્યાં મોકલવાના છે. પણ એ મોકલવાના માત્ર નથી, ત્યાં જે કુલ ખર્ચો છે પરિવહન ખર્ચો એ ઓછામાં ઓછો થવો જોઈએ એ આ પ્રોબ્લેમનો મૂળભૂત ઉદ્દેશ છે. એટલે આપણે જ્યારે એને અલોટમેન્ટ કરીએ જ્યારે જે તે સ્ટોર પરથી જે તે એના પર માટે ત્યારે એ ખાસ ધ્યાન રાખ્યું છે કે ઓછામાં ઓછા ખર્ચમાં એ ત્યાં પહોંચાડી શકાય. ત્યારબાદ જે x11 જે આપણે x11 અથવા તો એક્સઆઈજે ઇન શોર્ટ જે કિંમતો મેળવવાની છે એમાં તમે જો તો આ સમીકરણોની શરત છે. x11 આ પહેલું સમીકરણ જે છે x12, x13, x14 એ પહેલા રોને અનુરૂપ છે, બીજું સમીકરણ બીજા રોને અને ત્રીજું સમીકરણ ત્રીજા રોને. આમ 3 સમીકરણો આ અને 4
સ્તંભથી બનતા 4 સમીકરણો, એટલે કુલ 7 સમીકરણોનો ઉકેલ મેળવવાનો છે, મતલબ કે એક્સઆઈજેની કિંમત મેળવવાની છે. હવે અહીં આગળ આપણે પણ જોયું કે સિગ્મા એઆઈ ઇક્વલ ટુ સિગ્મા બીજે, મતલબ કે કુલ પુરવઠો અને કુલ પ્રાપ્ય જથ્થો સરખો થવો જોઈએ. એટલે એ પ્રમાણે ત્યાં જે આપણી કન્સ્ટન્ટ છે એને લઈને આ 7 સમીકરણનો ઉકેલ મેળવવા માટે કુલ આપણને m પ્લસ n-1 જે હમણાં આગળ વાત થઈ એ પ્રમાણે 3 હાર વત્તા 4 સ્તંભ ઓછા 1 એટલે 3 વત્તા 4 7 ઓછા 1 6 એક્સઆઈજેની કિંમતો મળવી જોઈએ, જે આપણે આગળ જોઈ શકીએ છીએ. હવે એ જે 6 કિંમતો મળે એમાં તમે જુઓ કે આ ઝેડ જે લખ્યું છે, આમ તો ડબલ સમેશન સીઆઈ જે એક્સઆઈ જે લખેલું હતું, અને એ પ્રમાણે 1x11 2x2 x12 અગેઇન 1x13 4x14 એ પ્રમાણે દરેક સીઆઈજેની કિંમત કરસ્પોન્ડિંગ એક્સઆઈજે સાથે ગુણી અને એનો સરવાળો લખેલો છે, જે આપણે કુલ ખર્ચ તરીકે દર્શાવે છે, જેનો નોટેશનમાં ઝેડ લખેલું છે. અલબત્ત આ જે કુલ કિંમતો જે એક્સઆઈજેની 12 કિંમતો છે એમાંથી હમણાં જેમ કહ્યું એમાં આપણે 6 કિંમતો મેળવવાની રહેશે, અને એ 6 કિંમતોમાં બાકીની અન્ય કિંમતો 0 થશે, અને એ પ્રમાણે આપણને કુલ ખર્ચ જે મળશે એ ત્યાં ન્યૂનતમ ખર્ચ આપણને મળી રહેશે. હવે આપણે આગળ વધીએ તો આ વાહન વ્યવહારની જે સમસ્યા છે એનો ઉકેલ અત્યાર સુધી તો આપણે ફક્ત સમસ્યા કેવી હોય એ સમજી લીધું. હવે આનો આપણને લાવવાનો છે ઉકેલ, એટલે કે એક્સઆઈજેની કિંમતો આપણે મેળવવાની છે. હવે એ એક્સઆઈજેની કિંમતો મેળવવા માટે આપણે કઈ રીતે આ કરી શકીએ? હવે કોઈ નિશ્ચિત જો આપણી પાસે રીત હોય, સાયન્ટિફિક રીત હોય વ્યવસ્થિત, તો જ આ થઈ શકે. વાહન વ્યવહારના પ્રશ્નની આ જે ઉકેલની રીતો છે એમાં ઉકેલ એ રીતે લાવવાનો છે કે સૌથી પહેલું અને અગત્યનું કે દરેકનો પ્રાપ્ય જથ્થો જે છે એ બરોબર જવો જોઈએ, અને દરેકની ક્ષમતા જે છે એ પણ વ્યવસ્થિત ત્યાં પહોંચાડેલી હોવી જોઈએ. હવે આ કરતી વખતે આપણે અલગ અલગ જે પ્રશ્નો છે એ કેવી રીતે ઉકેલવાના તે જોતા રહીશું. તેમાં સૌથી પહેલી જે સમસ્યા છે એ આપણે જે લીધી હતી કે રમકડા એ યોગ્ય સ્થાને પહોંચાડવાના છે. હવે એ યોગ્ય સ્થાને રમકડા પહોંચાડવા માટે આપણે કઈ રીતે આમાં લઈ જઈ શકીએ તે જોવા માટે સૌથી પહેલી રીત આપણે લઈશું કે જેનું નામ છે વાયવ્ય ખૂણાની રીત. આ વાયવ્ય ખૂણાની રીત તમે સમજી શકો, અને તે તમને, કારણ કે કેવી રીતે આ ફાળવણી કરવાની, કેવી રીતે બધા આ એક્સઆઈજે શોધવાના, એ જો તમારે જાણવું હોય તો વાયવ્ય ખૂણાની રીત આપણે સૌથી પહેલાં વાપરીશું. અને તે માટે આપણે લઈશું જે પહેલો દાખલો હતો તમારો, કે એમાં તમે જોઈ શકશો કે આ રીતે તમારું આખું કોષ્ટક આપેલું હતું. 3 પ્રકારના રમકડા, 4 સ્ટોર, સામે ઉત્પાદનો, અને એક બાજુ માગ આપેલી છે. કુલ જથ્થો જે છે એ 100 એકમોનો દરેક જગ્યાથી દરેક જગ્યા સુધી પહોંચાડવાનો છે. હવે આ માટે આપણે ફાળવણીઓ કઈ રીતે કરીશું એ તમને વિગતવાર બોર્ડ પર પ્રજાપતિ સાહેબ બતાવશે. હવે તેમાં તમે પણ આ પહેલાં આખું કોપી કરી લઈ શકો કે ABC આપેલા છે, આખું કોષ્ટક જેમ અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે એક્ઝેક્ટલી એવું તમે તમારા ચોપડામાં સૌથી પહેલાં લઈ લો, અને પછી તમે જોઈ શકો કે આ ફાળવણી કઈ રીતે થઈ શકે. હું પ્રજાપતિ સાહેબને વિનંતી કરીશ કે આ આગળની આખી પ્રક્રિયા વાયવ્ય ખૂણાની રીત તમને સમજાવે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જે વાત થઈ એ પ્રમાણે આપણી પાસે જુદા જુદા 4 સ્ટોર છે, W, X, Y અને Z, અને રમકડાના જે પ્રકાર છે A, B અને C. રમકડાનું ઉત્પાદન જે તે 30, 50 અને 20, અને એ પ્રમાણે દરેક સ્ટોરની જે માંગ છે એ 20, 40, 30 અને 10. સૌથી પહેલાંમાં જે શરત આપણે જોતા હોઈએ છીએ કે કુલ ઉત્પાદન અને કુલ માંગ સરખા થવા જોઈએ. તો તમે જોઈ શકો છો કે 30, 50 અને 20 ઉત્પાદનનો કુલ સરવાળો પણ 20 થાય છે, અને એ જ પ્રમાણે માંગનો સરવાળો કરશો તો એ પણ 100 થાય છે, 20, 40, 30 અને 10. હવે પ્રશ્ન એ છે કે A, B અને C પ્રકારના, માનો કે એ રમકડામાંથી એ પ્રકારનું રમકડું W સ્ટોરમાં કેટલા લઈ જવું, X સ્ટોરમાં કેટલા લઈ જવું, Y સ્ટોરમાં કેટલા લઈ જવું અને Z સ્ટોરમાં કેટલા લઈ જવું, એ પ્રમાણે B અને C માટે. પણ ત્યાં પાછી શરત એ હોવી જોઈએ કે કુલ પરિવહન ખર્ચ, ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એ ઓછામાં ઓછો થવો જોઈએ. આ માટેની જે 3 પદ્ધતિઓ છે એમાં સૌથી પહેલાં નોર્થ વેસ્ટ કોર્નર, અથવા તો જેને વાયવ્ય ખૂણાની રીત કહે છે, વાયવ્ય ખૂણાની રીત. અને વાયવ્ય ખૂણાની રીતની શરૂઆત આપણે કરીએ છીએ વાયવ્ય ખૂણાથી, નોર્થ વેસ્ટ કોર્નર.
નોર્થ એન્ડ વેસ્ટ કોર્નર, અંગ્રેજીમાં એને નોર્થ વેસ્ટ કહે છે, અને ત્યાર પછી ગુજરાતીમાં એને આપણે વાયવ્ય ખૂણાની રીતથી કહે છે. તો સૌથી પહેલો ઘટક તમે જુઓ કે એ રમકડા અને ડબલ્યુ સ્ટોર્સમાં જે આ અંદરના કોસ્ટ એલિમેન્ટ છે, વળતર શ્રેણી જે આપેલું છે એમાં એ જ છે. એની સામે ઉત્પાદન જે તમે જુઓ તો એ 30 એકમો છે, સામે એની માંગ છે 20 એકમ. તો આ બંનેમાંથી એની માંગ 20 એકમ છે જે તે સ્ટોર્સની, તો સ્વાભાવિક રીતે જ 20 એકમથી વધારેને આપવાની જરૂરિયાત ના હોય. તો 20 અને 30માંથી જે ઓછા છે એને આપણે ત્યાં એ સેલ ઉપર આપી દઈશું. તો આ પ્રમાણે 20 અને 30 બંનેમાંથી ઓછા 20, અથવા તો એની માંગ 20 છે એ સંતોષાઈ જાય છે, એટલે ત્યાં ડબલ્યુ સ્ટોરની જે માંગ છે એ પૂરી થઈ જાય છે. અને એની સામે રમકડા એના જે ઉત્પાદન જે 30 એકમમાંથી આપણે 20 એકમ આપી દીધા, એટલે ત્યાં 10 એકમ હજુ બાકી રહે છે. એટલે 3 વસ્તુ એટ એ ટાઈમ થવી જોઈએ કે ત્યાં એલોટમેન્ટ આપવાનું છે, એની માંગ જે સંતોષાય અથવા ઉત્પાદન જે કંઈ હોય એની સરપ્લસ કરવાની. તો એ પ્રમાણે 10 એકમો હજુ ત્યાં ઉત્પાદનમાં બાકી રહેશે. એને આપણે બીજા સ્ટોર ઉપર લઈ જઈએ, એટલે કે એક સ્ટોર ઉપર લઈ જઈએ. તો ત્યાં એક સ્ટોર્સમાં તમે જોશો તો એની જે માંગ છે એ 40 એકમ છે, અને ઉત્પાદન છે એ રમકડાનું એ 10 એકમ છે. હવે 10 અને 40માંથી ઉત્પાદન 10 જ એકમ અવેલેબલ છે, એટલે આપણે 10 આપી શકીએ. એમ કરવા જતાં ઉત્પાદન એનું પૂરું થઈ જાય છે, અને હજુ બીજા સ્ટોર્સ એક્સની જે માંગ છે એ હજુ 30 એકમ બાકી રહે છે. હવે આવું ઘણી વખતે આપણને ક્યાંક બરાબર થાય છે કે નહીં એવું ચેક પોઈન્ટ કરવું હોય તો દરેક ઓપરેશન પછી અથવા તો ક્યારેક આપણે જોઈ શકીએ 50 અને 20 એટલે 70 એકમો હજુ ત્યાં બાકી છે. 30 અને 10 એટલે આ પણ 70 એકમો, એટલે ક્રોસ રેલી તમારી સાથે થઈ શકે છે. હવે તમે જુઓ તો એક સ્ટોર્સની હજુ માંગ પૂરી થઈ નથી, એના 30 એકમો હજુ બાકી છે. એટલે આ જે 30 એકમો છે અને બી રમકડામાં ઉત્પાદન 50 એકમ છે, બંનેમાંથી આપણે એઝ યુઝ્યુઅલ 30 આપી દઈએ. તો 30 આપતા એની સ્ટોર્સ એક્સની માંગ પૂરી થઈ જાય છે, અને આ બાજુ હજુ 20 એકમો એના બાકી રહેશે. જે પૂરું થઈ જાય એને આપણે સામાન્ય રીતે કેન્સલ કરીએ છીએ, જેથી કરીને ફર્ધર એ ધ્યાનમાં લેવામાં ના આવે તો ભૂલ થવાની કોઈ શક્યતા ના રહે. હવે હજુ પણ તમે જોઈ શકો છો કે 20 અને 20 40 એકમોનું ઉત્પાદન બાકી છે. માંગ છે એ પણ 30 અને 10 એટલે કે 40 એકમ બાકી છે. ત્યાર પછી બી રમકડાનું ઉત્પાદન હજુ 20 એકમ છે, આ બાજુ 30 એકમનું જરૂરિયાત છે અથવા તો માંગ છે. બંનેમાંથી ઓછું 20 હોવાથી હજુ 10 એકમો એ જ સ્ટોર્સની માંગ ચાલુ રહે છે, પણ એ ઉત્પાદન પૂરું થઈ જાય છે. ત્યાર પછી સી રમકડામાં જોઈ શકો છો કે 10 એકમની માંગ વાય સ્ટોર માટેની છે, ઉત્પાદન 20 એકમ અવેલેબલ છે, એમાંથી આપણે એને 10 એકમ ફાળવી દઈશું, એટલે એનું જરૂરિયાત હોય તો માંગ પૂરી થઈ જશે, અને સામે 10 એકમ બાકી રહેશે. ઉત્પાદન 10 એકમ સી રમકડા માટેનું બાકી છે. ઝેડ સ્ટોર્સની જરૂરિયાત પણ 10 એકમની છે, એટલે અહીં આગળ જે છેલ્લે 10 એકમ બંનેમાંથી ફાળવી દઈએ તો ઉત્પાદન પણ પૂરું થઈ જશે, એની જરૂરિયાત પણ પૂરી થઈ જશે, અને આમ બધા જ ઘટકોનું ત્યાં અલોટમેન્ટ થઈ જશે. હવે જો પેલા સમીકરણોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ 3 સમીકરણો x11 x12 પછી x13ની કિંમત કોઈ અલોટમેન્ટ આપેલું જ નથી, કોઈ રમકડું ત્યાં મોકલેલું નથી, એટલે ત્યાં 0 રહેશે. x14ની કિંમત પણ 0 થશે. ટૂંકમાં જે સેલ ઉપર xij કોઈ કિંમત આવી નથી એની કિંમત 0 થશે. બાકીના જે કિંમતો આપણી જે મળી છે આપણે અહીં લખી શકીએ. ધારો કે x11 તો 20 એકમો, મતલબ એ રમકડા એ પ્રકારના રમકડા ડબલ્યુ સ્ટોર્સમાં 20 એકમ જશે. x12 10 એકમ, પછી x13ની કિંમત 0 થશે, x14ની કિંમત પણ 0, એ જ રીતે x21ની કિંમત પણ 0, x22 વિલ બી 30 units. ત્યાર પછી x23 વિલ બી 20 units. ત્યાર પછી x33 10 units અને x34 પણ 10 units. તો આ પ્રમાણે x11 plus x12 20 plus 10 that is 30, x22 plus x23 that is again 50, then x33 plus x34 10 plus 10 is 20. એટલે એ 3 સમીકરણો થાય. એ જ રીતે x11 20, x12 10 plus 30 that is second column equation,
પછી થર્ડ કોલમનું ઇક્વેશન, એ પ્રમાણે ફોર્થ કોલમનું ઇક્વેશન. આ 7 સમીકરણો ઉકેલ મેળવવા માટે m પ્લસ n માઇનસ 1 જે આપણે આગળ પણ જોયું થિયોરેટિકલી, એટલે 3 હાર 4 સ્તંભ ઓછા 1 એટલે કુલ 6 એકમો આપણને મળવા જોઈએ, જે આપણે ઓલરેડી અહીં જોઈ શકીએ. 6 એકમો એક્સાઈ જેની 6 કિંમતો. અને ત્યાર પછી જેમ આગળ વાત થઈ એ પ્રમાણે ઝેડની કિંમત મેળવવા માટે ડબલ સમેશન CIJ XIJ. તો એ પ્રમાણે માનો કે 20 છે x11 છે, પણ એની સામે C11 કેટલું છે 1, તો 1 into 20 plus 2 into 10 plus 3 into 30 plus 2 into 20 2 ગુણ્યા 20 પ્લસ 5 ગુણ્યા 10 પ્લસ 9 ગુણ્યા 10. તો આ કુલ સરવાળો કરીએ. માનો કે C11 x11, પછી C12 x12, C13 છે એની કિંમત 1, પણ x13 ની કિંમત 0 છે એટલે એને આપણે ગણતરીમાં લીધા નથી. એ જ રીતે C22 એ 3 અને CX22 એ 30. એ પ્રમાણે બધી કિંમતોનો ગુણાકાર લઈએ તો 20 પ્લસ 20 પ્લસ 90 પ્લસ 40 પ્લસ 50 પ્લસ 90. That will comes out to be 40 and 40 80, 80 plus 180 plus 50. So this will be 130 plus 180, मतलब 31.